સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેગા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમો પણ સફાઈ અભિયાનમાં જોડાઈ। તબીબોએ પકડાયા હાથ, ઝાડુ અને સફાઈ કરવામાં આવી। સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેગા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમો પણ સાફ સફાઈ અભિયાનમાં જોડાઈ। તબીબોએ પકડાયા હાથ, ઝાડુ અને સફાઈ કરવામાં આવી। આરએમઓ કેતન નાયક અને સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ વડગામા પણ જોડાયા સફાઈ અભિયાનમાં। સિવિલની તમામ ડિપાર્ટમેન્ટમાં સફાઈ કરવામાં આવી। 200 થી વધુ તબીબો અને નર્સિંગ સ્ટાફ અન્ય સ્ટાફ પણ જોડાયા હતા અને સાફ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। સફાઈ અભિયાનનો કાર્યક્રમ હતો, કેવી રીતના કાર્યક્રમ શું કહેશો? છેલ્લા 15-20 દિવસથી સ્વચ્છતા અભિયાન અમારા સિવિલ હોસ્પિટલમાં ચાલી જ રહ્યું છે। અત્યારે 1 તારીખથી 7 તારીખ સુધી સરકાર શ્રી પ્રેરિત અને માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રેરિત જે નમો સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એના અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં પણ સ્વચ્છતાની ઝુંબેશ ચાલી રહી છે। આજ રોજ અમે સ્ટાફ મેમ્બરો, એમાં ડૉક્ટરોથી લઈને ક્લાસ 4 થી લઈને ક્લાસ 1 સુધીના તમામ કર્મચારી અધિકારીગણ તરફથી એક શ્રમદાન નો કાર્યક્રમ યોજ્યો છે, જેમાં બધા જ લોકો સ્વચ્છતાનું કામગીરી કરી રહ્યા છે અને લોકોને એ મેસેજ આપવા માંગીએ છીએ કે સ્વચ્છતા એ ફક્ત વર્ગ 4ની જ કામગીરી છે એવું નથી। તમામ અધિકારીઓથી લઈને સ્ટાફને પણ જ્યાં જ્યાં ગંદકી કે કચરો દેખાય તો એને સ્વચ્છતામાં કંઈક ને કંઈક એને યોગદાન આપવાની જરૂર છે, એ મેસેજ આપવા માંગીએ છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।